आ रीते सिकंदर पण खेबर घाटथी भारतमां प्रवेश करेलो छे। आ बधो आखे आखा 6 टॉपिक ने हूँ हमणां आगळना मेप द्वारा समजावुं छुं। एशिया माइनर, सीरिया, मिस्र, कंधार, काबुल अने हिंदुकुश पर्वतमाळा। तो जोईए, चालो आ मेपनी अंदर आखे आखी वात करीए। तो जोई शको छो तमे सौथी पहेला पेलुं मेसेडोनिया अहींया आपणी समक्ष आवेलुं छे। अहींया सिकंदरनो जन्म थयेलो छे। पछी आ जे एरो आपेलो छे ने अहींया तमे एक वस्तु जोई ल्यो के जेटलो जेटलो एरा जे रीते जाय छे ने सिकंदरने आखे आखी मूवमेंट बतावेली छे। तो एशिया माइनर आ तमारी सामे छे, जे हमणां वात करीए प्रमाणे एशिया माइनर तुर्क, आ जोई ल्यो तुर्की हालनो देश छे, एनुं नाम छे तुर्की अथवा तुर्क बोलो छो ए। एना पछी सिकंदरे जीतेलुं छे, एनुं नाम छे सीरिया। सीरिया पछी हूँ मैं शब्द वापर्यो तो मिस्र, एटले शुं थाय इजिप्त। बराबर, हजे एक वार रिपीट करीए, मेसेडोनिया में जन्म छे, एशिया माइनर प्रांत जीतेलो छे, सीरिया जीतेलो छे, इजिप्त जीतेलो छे। इजिप्त थी जाओ एटले एक युद्ध अहींया आवी गयुं। आ युद्ध खास याद राखो, मैं हमणां थोड़ीक वार पहेला ज भणावेलुं छे, बेटल ऑफ गोगामाला। बेटल ऑफ गोगामाला नी वात करी लईए तो ईसवीसन पूर्वे 331 ની આસપાસ બેટલ ઓફ ગોગામાલા થયેલું છે। અને હમણાં જ મેં તમને ભણાવ્યું એ પ્રમાણે જો આમ પણ પૂછાય કે બેટલ ઓફ ગોગામાલા કોની કોની વચ્ચે લડાણું હતું, તો યાદ કરીએ દરાયસ 3 અને સિકંદર, આ બંને વચ્ચે બેટલ ઓફ ગોગામાલા થયેલું છે। અને એમ પણ પૂછાય કે બેટલ ઓફ ગોગામાલા ગુજરાતની ટેક્સ્ટ બુકમાં કયા નામે ઓળખાય છે, તો અરબલાનું યુદ્ધ। બરોબર, અરબેલા। आ बधी वस्तु मैं आगळ तमारी सामे डिस्कस करेलुं छे। तो हजी एक वार जोई ले, बेटल ऑफ गोगामालानी वात थई गई। एना पछी तमे जोई ल्यो तो आ कंधार शब्द मूकेलो छे। जो आ कंधार, कंधारने सिकंदरे अलग नाम आप्युं हतुं, अलग नाम छे एलेक्ઝાન્ડ્રિયા। बराबर, पछी અહીંથી બે ફાટા પડેલા છે, એના ઉપર આપણે ડિસ્કશન નથી કરતા। આ અફઘાનિસ્તાન આવી ગયું। અફઘાનિસ્તાન એટલે આપણને ખબર જ હોવી જોઈએ, કાબુલ પ્રાંત હું બોલેલો હતો ને હમણાં થોડીક વાર પહેલા, કાબુલ પ્રાંત। બરાબર, અને આ તમે આ જોઈ લ્યો હિન્દુકુશ પર્વતમાળા। અને આવી રીતે ભારતની અંદર આ ભારતની બોર્ડર આવી ગઈ। અહીં તમે જોઈ શકો છો આ ઇન્ડિયા છે। આવી રીતે સિકંદર આવે અને સિકંદર પાછો જતો પણ રહેશે। આ આખે આખો સિકંદરનું પાથ છે। આ સિકંદરને વિશ્વ વિજેતા કહેવાય, કારણ કે એ પોતે જન્મ યુરોપમાં લે છે, આફ્રિકામાં પણ થોડોક ટચ થયેલો દેખાડેલો છે, અને એશિયા તો ઘણું બધું કવર કરેલું છે। બરાબર, અને એક યુદ્ધ મારે તમારી સામે જે અહીંયા દર્શાવેલું છે એ યુદ્ધનું નામ છે હાયડેસ્પીસ। વધીને 5 મિનિટમાં હું તમારી સામે ડિસ્કસ કરું છું કે હાયડેસ્પીસનું યુદ્ધ કેમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। આ મેપ તમારા માટે ખૂબ ઉપયોગી છે। એમાંય ખાસ કરીને જો તમે હાઈ લેવલની એક્ઝામ પ્રિપરેશન કરતા હોય તો આ મેપ તમારા મગજમાં જો એકવાર ઉતરી જાય તો આમ સમજી લેવાનું કે સિકંદર આપને આવડી ગયો છે। હા, તો જોઈ લઈએ જે એકવાર મેસેડોનિયા મેં તમને ભણાવ્યું, એશિયા માઇનર, ઇજિપ્ત, પછી ગોગામાલા, सीरिया, अफगानिस्तान काबुल सुधी पहुंचा, कंधार, कंधारનું બીજું નામ પૂછાય તો એલેક્ઝાન્ડ્રિયા, અને આવી રીતે હિન્દુકુશ પર્વતમાળા ક્રોસ કરીને સિકંદર ભારતમાં પ્રવેશ કરે છે। આગળ જઈએ મિત્રો, હવે આપણે પર્ટિક્યુલરલી આપણા પોઈન્ટ ઉપર ફોકસ ઉપર રહીએ। જો મિત્રો સિકંદરની તો તમે ઘણી બધી સિરીઝો જોશો તો ઘણું બધું તમને માહિતી મળશે। અહીંયા વર્લ્ડ હિસ્ટ્રી ઉપર આપણે ફોકસ નથી કરવું। મારો મેઇન તાત્પર્ય તમને ગુજરાતની ટેક્સ્ટ બુકમાં સિકંદર વિશે આપેલી માહિતી ઉપર વધારે ફોકસ કરવાનું છે। સિકંદરના મૃત્યુ સમયે શું ઘટના બનેલી છે, સિકંદરને કઈ કઈ પ્રકારની લોકવાયકા છે, એના ઉપર આપણે અત્યારે ડિસ્કશન કરવા જઈ રહ્યા નથી। જે બેઝ અને આપણી પાસે જે સનાતન વસ્તુ છે એના ઉપર આપણે ફોકસ કરશું। તો ચાલો જોઈએ સિકંદર અને ભારત। સિકંદર અને ભારતની વાત કરીએ તો સૌથી પહેલામાં પહેલો જ એમસીક્યુ આપણી સમક્ષ બને ને આ પણ એમસીક્યુ પૂછાઈ ગયેલો છે જીપીએસસીની ડેપ્યુટી મામલતદારની પરીક્ષાની અંદર। આમાં ભૂલ એ કરેલી હતી કે અહીંયા જે શબ્દ રહ્યો ને પૂર્વે શબ્દ નહોતો, અને પહેલી લાઈન જે આપી હતી ને એ લાઈન એમ હતી ઈસવીસન 326માં સિકંદરનો ભારતમાં પ્રવેશ થયો, તો તે લાઈન ખોટી બને છે। શા માટે ખોટી બને? કારણ કે લાઈન આખે આખી પરફેક્ટ આમ બને છે કે સિકંદરનો ભારતમાં પ્રવેશ ઈસવીસન પૂર્વે 326માં થયેલો છે। સિકંદર ભારતમાં પ્રવેશ કરે ત્યારે ભારતમાં બે શાસકો થઈ ગયા અને બંને વ્યક્તિઓએ શરણાગતિ સ્વીકારેલી છે। દેશદ્રોહી પણ કહેવાય। ભારતમાં સૌપ્રથમ દેશદ્રોહી ઓથેન્ટિકેટ માહિતી પ્રમાણે કોણ થયેલા છે જે ટેક્સ્ટ બુક મુજબ આપેલા છે એ બંને વ્યક્તિઓમાં તમે બીજા વ્યક્તિનું નામ ઓછું સાંભળેલું હોય, આપણે બે ઉપર નામ ઉપર રાખીએ। સૌથી પહેલામાં પહેલું જે વ્યક્તિનું નામ મળે છે એ વ્યક્તિનું નામ છે તક્ષશિલા નરેશ। તક્ષશિલા નરેશ એનું નામ છે આંભી, અને બીજો વ્યક્તિનું નામ હતું શશિગુપ્ત। આ બંને ઉપર ધ્યાન રાખજો।
વધારે પડતું જે આપણે વગર મગજમાં ચડતો વ્યક્તિ હોય ને એ વ્યક્તિનું નામ છે તક્ષશિલા નરેશ આંબીરાજ. હવે એક બીજી વસ્તુ હું તમારી સાથે 5 મિનિટનો ટાઈમ લઈને આના ઉપર પણ થોડુંક ડિસ્કશન કરાવ્યું. તક્ષશિલા અને એ શાસકનું નામ છે આંબીરાજ. થોડીક વાર સિકંદરને હોલ્ટ ઉપર રાખીએ. આ તક્ષશિલા વિસ્તારની અંદર આંબીના પિતાનું શાસન ચાલતું હોય. પિતા વૃદ્ધ થઈ જાય એટલે એમનો કુંવર આંબીને ગાદી ઉપર બેસાડે. હવે એ જ સમયે પેરેલલ બીજું એક શાસન ચાલતું હોય. એ શાસન હતું ઝેલમ અને ચેનાબ નદીમાં રઘુવંશી રાજા, એ રાજાનું નામ છે પોરસ. પોરસનું શાસન અમુક બુક ખોલીને જોશો પૂરું નામ આપેલું છે, પૂરું શાસક છે. અને એમાં પૂછાય પર્ટિક્યુલરલી કે આ વંશની સાથે જોડાય તો એ વંશનું નામ હતું કેકેય. તો આ વંશ હતા કેકેય. રજની વ્યાસની બુકની અંદર આ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. તો જોઈ લઈએ. હવે મારે તમને જે વાત કરવી છે ને કે આંબી અને પૌર અથવા પોરસના સંબંધો. તો આંબી અયોગ્ય શાસક હોય, કુશળ શાસક નથી, એની પાસે સારી સ્કિલ નથી, નેતૃત્વ કરતા નથી આવડતું. એની સામે છે પોરસની જો વાત કરીએ, પોરસ શાસક યોગ્ય છે, સારું સૈન્ય બળ ધરાવે છે, પોતાના સૈનિકો પર સારું મનોબળ પણ રાખી શકે છે. આંબીને હંમેશા ઈર્ષા જન્મતી. કોના વિરુદ્ધમાં ઈર્ષા જન્મતી? પોરસના વિરુદ્ધમાં ઈર્ષા જન્મતી. તો આ બંને વચ્ચે આંબી હંમેશા એક વસ્તુને મગજમાં રાખતો કે મારે પોરસને હરાવો છે. અને એના માટે શું થયું, એક સંજોગની ઘડી આવીને ઊભી રહી ગઈ. આંબી જ્યારે ગાદી ઉપર બેસે ત્યારે સમયમાં સિકંદરનું ભારત ઉપર પ્રવેશ થાય અને આંબીએ જ સિકંદરની શરણાગતિ સ્વીકારી લીધી. અને એ શા માટે શરણાગતિ સ્વીકારેલી? કોના અગેન્સ્ટમાં શરણાગતિ સ્વીકારી? પોરસને હરાવવા માટેની શરણાગતિ સ્વીકારી છે. તો આ પણ તમે જોઈ લેજો. તો એ આંબી અને પોરસના સંબંધો કેવા હતા? તો આંબી અને પોરસના સંબંધ તો એમ કહી શકાય કે બિલાડી અને ઉંદરને જે પ્રકારે બનતું એ પ્રકારે બનતું હતું અહીંયા. હવે એમ ના પૂછતા કે કોણ બિલાડી હતું ને કોણ ઉંદર હતું. ઓકે, ગુડ. તો આંબી શરણાગતિ સ્વીકારશે. કોની? સિકંદરની શરણાગતિ સ્વીકારશે. અને અહીંયા ઘણું બધું તમે જેમ જેમ આગળ હિસ્ટ્રીને સંશોધન કરશો તો ઘણા બધા હાથીઓ પણ મોકલેલા છે, બળદ પણ મોકલેલા છે, બરોબર, અને ઘોડાઓ પણ મોકલેલા છે. અહીંયા બળદ ઉપરથી યાદ રાખીએ કે જ્યારે સિકંદર ભારતમાંથી જતો હતો ત્યારે એમની સાથે એક વખત જીપીએસએ બહુ મોટી હળી કરી લીધી હતી કે સિકંદર ભારતમાંથી જતો ત્યારે આટલા આંકડાકીય શબ્દ સાથે પૂછી લીધું હતું કે આટલા બળદ લઈને જતો રહ્યો હતો. ત્યારે ઘણું બધું સંશોધન કરેલું હોય ઘણા લોકોએ કે ચાલો બળદ લઈ ગયો હતો કે નહોતો લ્યો, પણ થોડુંક હિસ્ટ્રીને થોડુંક સમજવાની ટ્રાય કરો કે જ્યારે આંબી શરણાગતિ સ્વીકારે છે ત્યારે ઘણા બધા સૈનિકો પણ આપે છે, હાથીઓ પણ આપે છે, બળદ પણ આપે છે અને ઘોડાઓ પણ આપે છે. બરોબર. તો આ પ્રમાણે મેં તમારી સામે ડિસ્કસ કર્યું સિકંદર અને ભારત. તો પહેલો પ્રશ્ન જોઈ લઈએ ફટાફટ. 326 અંદર ભારતમાં પ્રવેશ કરે છે. શરણાગતિ કયા બે શાસકોએ સ્વીકારેલી છે? યાદ રાખીએ, તક્ષશિલા નરેશ આંબીએ પહેલા શરણાગતિ સ્વીકારી, ત્યારબાદ આસપાસના ઘણા બધા શાસકો હતા, પણ આપણી બુક પ્રમાણે તો બે વ્યક્તિઓના નામ આવે છે, શશિગુપ્ત. અને એવો ત્રીજો એક શાસક હતો જેનું શાસન, આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાય છે કે પોરસનું શાસન કઈ બે નદીઓની વચ્ચે હતું? યાદ રાખજો, કઈ બે નદીઓ આવે? ઝેલમ અને ચેનાબ નદીઓની વચ્ચે આવે. એની વચ્ચે પોરસનું શાસન ચાલતું હતું અને પોરસે સિકંદરની શરણાગતિ ક્યારેય સ્વીકારેલી નથી. આગળ હું એની પણ તમારી સાથે વાત કરીશ. જોઈએ, હવે થોડુંક જોઈ લઈએ કે જ્યારે સિકંદર તક્ષશિલા પોતે શરણાગતિ સ્વીકારે ને તક્ષશિલાની ગાદી પર જ્યારે બેસ્યો હોય ત્યારે આસપાસના ઘણા બધા શાસકોને શરણાગતિ એટલે કે ખંડિયા રાજા બનવા માટેનું આમંત્રણ મોકલેલું હોય. હવે હમણાં થોડીક વાર પહેલા જ મેં તમને વાત કરી કે કોણ હતું રાજા? પોરસ. પોરસની પાસે જે પત્ર ગયો અને એ પત્રના રિપ્લાય સ્વરૂપે પોરસે એવો જવાબ આપેલો છે કે અમારા રાજ્યની સીમાના જે સરહદ છે એ તલવારથી તમારું સ્વાગત કરશે. સમજાય છે મિત્રો શું આ પોરસનો જવાબ ગયો કે અમે તમારું સ્વાગત તો કરશું પણ અમારી તલવારો તમારું સ્વાગત કરશે. એટલે સિકંદરે અત્યાર સુધીમાં આ પ્રકારનો જવાબ ક્યારેય સાંભળેલો ન હોય અને પોરસ આ પ્રકારનો જવાબ દે તો સ્વાભાવિક છે સિકંદર તિલ મિલાઈ ગયો હશે અને એના માટે એને શું કર્યું? એક યુદ્ધ છેડ્યું છે. અને યુદ્ધનું નામ હિસ્ટ્રીની અંદર વારંવાર પેપરની અંદર પૂછાય છે. આ યુદ્ધને ઇતિહાસમાં 3 નામે ઓળખવામાં આવે છે. યુદ્ધ એક જ છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ આપેલું છે. આ યુદ્ધનું નામ છે ઝેલમનું યુદ્ધ. તમે જો ભૂલી ન ગયા હોય અને યાદ હોય તો ઝેલમને આપણે પ્રાચીન સમયમાં ક્યાં નામે ઓળખતા? તો એ નામ હતું વિતસ્તા.
જેલમ નદી છે, અને તો આને વિતસ્તાનું યુદ્ધ કહેવાય. અને ત્રીજું નામ છે એ નામ છે હાઇડેસ્પીઝનું યુદ્ધ. આ હાઇડેસ્પીઝ શબ્દ એટલા માટે આવ્યો કારણ કે તમે એક વસ્તુને એ પણ યાદ રાખજો, સિકંદર જ્યારે વિશ્વ વિજેતા થવા માટે નીકળે ત્યારે એમની સાથે ઘણા બધા ઇતિહાસકાર પણ હતા. તો ઇતિહાસકારે આ જેલમ નદીને પોતાની ગ્રીક ભાષાની અંદર હાઇડેસ્પીઝ શબ્દ ઉલ્લેખ કરેલો છે. એટલા માટે જો ગ્રીક લોકોની હિસ્ટ્રીની સાપેક્ષે યુદ્ધનું નામ કરીએ, આપણે સંશોધનમાં લઈએ તો એ યુદ્ધનું નામ હતું હાઇડેસ્પીઝનું યુદ્ધ. ત્રણેય યુદ્ધ એટલે એક જ જગ્યાએ લડાયેલા યુદ્ધ છે, પણ નામ તમને અલગ અલગ યાદ રાખવા જોઈએ. આ યુદ્ધ કોની કોની વચ્ચે થયેલું છે? સિકંદર અને રાજા પોરસ વચ્ચે થયેલું છે. અને આ યુદ્ધની પાછળની માહિતી પણ તમારી સાથે ડિસ્કસ કરું. તો મેં તમને કીધું એ પ્રમાણે સિકંદરને પહેલો જવાબ તો ગયો. હવે જ્યારે સિકંદરની અંદર જોવા જઈએ તો જે યુદ્ધ ચાલતું હતું એ યુદ્ધની માહિતી હું તમને રજની વ્યાસના બુક પ્રમાણે અમુક માહિતીઓ તમને આપું છું. એક બાજુ નદી છે, જેલમ નદી છે આવડિયા, આ બાજુ સિકંદરની સેના છે, આ બાજુ રાજા પોરસની સૈન્ય છે, અને આ જે વચ્ચે છે એ નદી છે આખી આખી. તો સિકંદર કેવું ષડયંત્ર રમતો તો એ જોઈએ આપણે. ઉનાળાનો સમય હતો અને આ ઉનાળાના સમયની અંદર હિમાલય વિસ્તારની અંદર બરફ ઓગળે, સ્વાભાવિક છે. આજે આપણે ભારતમાં રહીએ બધું સાંભળીએ છીએ. તો આ નદીઓમાં પૂર આવતું એટલે આ નદીને ક્રોસ કરવી એક વિઘ્ન સ્વરૂપે રહેતું સિકંદર માટે. પણ હંમેશા ષડયંત્ર કરતો સિકંદર પોરસના વિરુદ્ધમાં. આ બાજુના વિસ્તારમાં ઘણી બધી વખત ઘોડાઓને દોડાવે અને એવું જાહેર કરાવે કે અમે યુદ્ધ કરવા માટે તમારા ઉપર આક્રમણ કરવા જઈ રહ્યા છીએ. ક્યારેક બુંગલ વગાડે અને પોરસને પાછો જગાડે. એમ કરતા કરતા ઘણી બધી વખત આવી ષડયંત્રકારી નીતિ સિકંદરે પોરસ વિરુદ્ધ કરેલી છે. તો શું થતું કે જે પોરસ દ્વારા જે વ્યક્તિઓને નિમણૂક કરવામાં આવેલા હતા એના પોતાના ચોકીદાર, એ શરૂઆતમાં તો બહુ એટલે બહુ સિકંદર પ્રત્યે નજર પોતાની સ્પષ્ટ રાખીને બેઠા હોય, પણ સિકંદર વારંવાર આ પ્રકારની ઘટનાઓ કરે તો ચોકીદારને એમ થઈ જાય કે આ યુદ્ધ કરવાનું નથી, આ વારંવાર રમાડી રહ્યો છે આપણે. પણ એવું થાય ને કે ઘણી બધી વખત આવી નાની મોટી ભૂલને આપણે અચૂક તરીકે લેતા હોય ને એક વખત એવું જ બનેલું હોય, ચોકીદારે થોડીક એવી અચૂક દ્રષ્ટિઓ રાખી અને એક રાત્રિનો સમય હોય અને ઘણો બધો વરસાદ પડેલો હોય અને વરસાદ પડે છે અને અહીંયા આ સેનામાં થોડુંક જોવા જઈએ તો શાંતિની વૃત્તિ થોડીક દેખાણી અને એ જ અરસામાં સિકંદરે બે બાજુથી પોરસ ઉપર આક્રમણ કરેલું છે. અને પોરસ ઉપર આ પ્રકારનું ષડયંત્ર કરીને આક્રમણ કર્યું. પોરસે ખૂબ હિંમતપૂર્વક આ આક્રમણનો જવાબ દીધેલો છે. અને તમે જોવા જાઓ તો પોરસની ગ્રીક ભાષામાં અમુક વખાણ પણ કરેલા છે. 6.5 ફૂટનો એક વ્યક્તિ બતાવેલો છે, યુદ્ધના મેદાનમાં હાથી ઉપર બેઠો બેઠો લડતો હોય. અને પોરસે એક વખત બરછી ફેંકેલી છે અને પર્ટિક્યુલરલી પોરસે એક વ્યક્તિ ઉપર, એ કોણ હતો એ વ્યક્તિ જેનું નામ છે પોરસે ફેંકેલી વ્યક્તિનું નામ હતું આંબી. આંબી એ બરછી ફેંકી પણ છટકી ગયો એટલે આંબી જીવી ગયો. અને થયું એવું કે પોરસને સિકંદરની સેનાએ ઘેરી લીધો અને પછી એને શું કરેલું છે, એને ધરપકડ કરી લીધી. પણ જ્યારે સુધી લડ્યો ત્યાં સુધી સિકંદરની નજર સતત પોરસ ઉપર રહેલી છે. ધરપકડ થયા બાદ જ્યારે રાજા પોરસને સિકંદરની સામે હાજર કરવામાં આવ્યો ત્યારે સિકંદરે એને અમુક પ્રશ્ન પૂછેલા છે અને એમાંનો એક પ્રશ્ન તમે બધાએ સાંભળેલો છે, એ મારે તમારી સામે મૂકવો છે. પોરસને જ્યારે પૂછવામાં આવ્યું કે તારી સાથે કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ, સિકંદરે આવું પૂછેલું છે, ત્યારે પોરસે એવો જવાબ આપેલો છે કે એક રાજા બીજા રાજા સાથે કયા પ્રકારનું વર્તન કરે. બરાબર, આનો ઘણો બધો. અને આ તો શું છે ભાઈ, રાજા પ્રોપરલી હોય ને એને રાજકીય શાસન પણ ચાવડતું હોય ને નીતિશાસ્ત્રમાં માહિર હોય ને એને રાજા કહેવાય. અને જે આવા ગ્રંથોને ઘોડીને પી ગયો હોય ને એ જ આ વસ્તુને સમજી શકે કે આનો મતલબ શું કહેવા માંગે છે. એક રાજા બીજા રાજા સાથે કયા પ્રકારનું વર્તન કરે એ પ્રકારનું વર્તન કરવું જોઈએ. આવો પોરસનો જવાબ કોની સામે આવ્યો છે? સિકંદરનો. તો જો સિકંદરને એવું નથી કે કોઈ ઈગો હર્ટ થઈ જાય, તો ઈગો હર્ટ તો તમે જોઈ લો ને, પહેલી વખત પણ થયેલો હતો. અહીંયા જોયું કે જ્યારે પહેલી વખત આને શરણાગતિ માટેનો જે લેટર મોકલેલો હતો ત્યારે પોરસનો જવાબ એ હતો કે અમારા રાજ્યના સીમાડાઓ, બરાબર, તમે એન્ટર થશો એટલે તલવારથી તમારું સ્વાગત કરશું. બીજી વખત પણ આવો ખતરનાક જવાબ દીધો તો સિકંદરે એમ કે ને કે આ ટેલેન્ટેડ માણસ છે
અને નીતિશાસ્ત્રનો નિપુણ છે, યુદ્ધ કલા પણ જાણે છે, બરોબર. આંભીરાજ જેવો લુખેસ નથી. ઓકે, તો પછી શું થાય? તો સિકંદરે રાજા પોરસને ખંડિયા રાજા તરીકે સ્વીકાર્યો અને પોતાનું શાસન પણ પાછું આપી દીધું અને બીજા એવા 15 પ્રાંતો પણ સંભાળવા માટે આપેલા છે. આ ઇતિહાસ મુજબ માહિતી મળેલ છે. તો આ રીતે સિકંદર અને રાજા પોરસ વચ્ચેની માહિતી મળેલ છે. સિકંદરે જે ઝેલમ નદીને પાર કર્યા પછી સિકંદરે 2 નગરો વસાવ્યા છે. ના જીપીએસસી ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. એક નગરનું નામ તમે સાંભળેલું છે, બુકા ફેલા. પોતાના ઘોડાના નામ પરથી આ લાઈન બેઠે બેઠી જીપીએસસી ની અંદર પૂછાઈ ગયેલું છે કે સિકંદરે બુકા ફેલા રાજ્ય કોના નામ એટલે કે કોના માનમાં બસાવ્યું? તો યાદ રાખજો, પોતાના ઘોડા, અને ઘોડાનું નામ પણ બુકા ફેલા હતું, એ પણ યાદ રાખીએ. અને બીજું નગર વસાયું એ નિકૈયા નગર વસાયું, અને કોના વિજયમાં, કોના માન સન્માનમાં? તો પોરસની સામે જે યુદ્ધમાં જીત્યો એના માટે નિકૈયા. તો ઝેલમ નદીના કિનારે સિકંદરે ક્યાં 2 નગરો વસાવ્યા? તો બંને નગરો ખાસ યાદ રાખશું, બુકા ફેલા જે એના પોતાના ઘોડાનું નામ હતું, અને બીજું નગર કયું હતું? નિકૈયા. આ પ્રશ્ન પણ બહુ પૂછાય છે અને આગળ પણ પૂછાતો રહેશે કે સિકંદર કઈ નદીથી ભારતમાં, એટલે કે કઈ અંતિમ નદી ક્રોસ કરી અથવા અંતિમ કઈ નદી સુધી પહોંચ્યો? તો યાદ રાખજો, બિયાસ નદીની વાત મળે છે. તો પહેલા હું તમને ફટાફટ કહી દઉં કે આ તમને આવડવું જોઈએ. હંમેશા જ્યારે પણ પ્રિપરેશન કરીએ ત્યારે અમુક વસ્તુનું સ્પષ્ટીકરણ રહેવું જોઈએ. તો સૌથી પહેલી નદી જે ઉપર, એનું નામ છે સિંધુ. એના પછી જે નદી આવે એનું નામ છે ઝેલમ. એના પછી નદી આવે છે સિંધુ, ઝેલમ, ચેનાબ, રાવી, બિયાસ, અને જે અંતિમ નદી સાંભળતા હોય છે આપણે, સતલજ. હજી એકવાર જોઈ લો. આ સિક્વન્સ ઘણી બધી વાર પેપરમાં ઉત્તરથી દક્ષિણ પણ પૂછાય છે. સિંધુ, ઝેલમ, ચેનાબ, રાવી, બિયાસ અને સતલજ. હું તમારી સામે આ જ નદીઓને સાપેક્ષમાં 2 થી 3 એમસીક્યુ ડિસ્કસ કરી લઈએ. એમસીક્યુ નંબર 1, અને યાદ રાખજો આ બધા એમસીક્યુ પેપરની અંદર પૂછાઈ ગયેલા છે. તો પહેલો જ એમસીક્યુ આમ બન્યો છે કે તક્ષશિલા કઈ 2 નદીઓની વચ્ચે આવેલું છે? તો યાદ રાખજો, તક્ષશિલા. બરોબર, તક્ષશિલા સિંધુ અને ઝેલમ નદીની વચ્ચે આવેલો છે. થોડીક વાર પહેલા જ વાત કરી એ પ્રમાણે ઝેલમ અને ચેનાબ નદી વચ્ચે રાજા પોરસનું શાસન ચાલતું. બરોબર, અને આ ઝેલમ નદી તમારે જે એક વખત પેપરમાં ગમે ત્યારે પૂછાશે, યાદ રાખજો. ઝેલમ નદી તો પૂછાય. રાવલપિંડી જે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે, રાવલપિંડી. બરોબર, રાવલપિંડી પાકિસ્તાનમાં કઈ નદીના કિનારે? તો ઝેલમ નદીના કિનારે. કોમેન્ટમાં ત્રીજો ક્વેશ્ચન આજનો, રાવલપિંડી એક્સપ્રેસ તરીકે કોને ઓળખવામાં આવે છે? રાવી નદી ઉપર એક આઈએનસી નું અધિવેશન ભરાયેલું છે, એ પણ યાદ રાખો. અને આ આપણે આગળ ડિસ્કશન કરશું. અત્યારે ઘણું બધું ડિસ્કસ થઈ ગયા, એટલે બસ આ નદી મારે તમને આપવી છે અત્યારે, કે સિકંદર કઈ નદીથી પાછો જતો રહ્યો? તો કઈ નદીથી પાછો જતો રહ્યો? બિયાસ નદીથી પાછો જતો રહ્યો છે. હા, તો અહીંયા જે લખેલું છે એ પ્રમાણે બિયાસ નદીના કાંઠે સેનાનું મનોબળ તૂટ્યું. પોતે 12 વિશાળ વેદિકાઓ બનાવી છે અને ગ્રીક દેવતાઓને બલિદાન આપી. અને કયા વર્ષમાં ભારત છોડ્યું? તો આ પણ યાદ રાખો, ઈસવીસન પૂર્વે 323. અહીંથી બીજી એક વાત પણ કરી લઈએ, જો ભૂલી ન ગયા હોય તો. સિકંદરનો ભારતમાં પ્રવેશ પૂછાય તો ઈસવીસન પૂર્વે 326માં પ્રવેશ, અને જો એમ પૂછાય ભારત ક્યારે છોડ્યું તો ઈસવીસન પૂર્વે 323 ની અંદર. એમ પૂછાય કઈ નદી પોતાની અંતિમ હતી, તો કઈ નદી ઉપર ટીક કરશો? બિયાસ નદી ઉપર. અને એમ પૂછાય કે ઝેલમ નદી આગળ ક્યાં 2 નગરો વસાવ્યા? તો બુકાફેલા અને નિકૈયા નગર હતા. અને મેં તમારી સામે જ્યાં ડિસ્કશન કર્યું છે આવડું, આ ખાસ યાદ રાખજો. હું ઘણી બધી વખત ક્લાસમાં પણ તમારી સાથે ડિસ્કસ કરતો, આ સિક્વન્સ ઘણી બધી વાર પૂછાય છે. આના ઘણા બધા એમસીક્યુ બને છે, પણ આપણે આગળના લેક્ચરમાં જેમ જેમ આગળ વધશું એમ ડિસ્કસ કરતા રહેશું. હજી બીજા 2-3 પ્રશ્નો પણ તમારી સામે જોઈ લઈએ. સિકંદરનું જ્યારે ભારત ઉપર આક્રમણ થાય ત્યારે મગધ, મેં થોડીક વાર પહેલા વાત કરીને 16 મહાજનપદ હતા, એમાંય સૌથી પ્રસિદ્ધ જનપદ હતું એ મગધ હતું. અને મગધનો એ સમયનો રાજા હતો, એ વ્યક્તિનું નામ હતું નંદ વંશનો રાજા હતો. એ વ્યક્તિનું નામ હતું નંદ. રાજા નંદ નહીં, પણ અલ્ટિમેટલી થોડીક મિસ્ટેક થઈ છે અહીંયા. રાજાનું નામ હતું ધનનંદ. અને એમ પૂછાય કે કયા વંશના હતા? તો એ વંશનું નામ હતું નંદ વંશ. અને નંદ વંશના શાસકનું નામ પૂછાય તો ધનનંદ હતું. આ પણ પેપરની અંદર પૂછાતો પ્રશ્ન રહ્યો છે.
કે સિકંદર જ્યારે ભારત ઉપર આક્રમણ કરે ત્યારે મગધની અંદર ક્યાં વંશનું શાસન ચાલતું હોય તો નંદ વંશનું શાસન ચાલતું હોય, એમાં પર્ટિક્યુલરલી શાસક પૂછાય તો ધનનંદ. સિકંદર જ્યારે ભારતમાં છોડીને જતો રહ્યા ત્યારે એનું મૃત્યુ કઈ જગ્યા ઉપર થયું તો બગદાદ નજીક એક જગ્યા છે, એ જગ્યાનું નામ છે બેબીલોન. ખતરનાક પ્રશ્ન બનાવવો હોય ને તો એમ બનાવી શકે કે આ બેબીલોન નામની જગ્યા ક્યાં દેશમાં હાલમાં આવે તો યાદ રાખજો ઈરાકમાં આવે. ક્યાં આવશે? ઈરાકમાં. બરોબર. અને બગદાદી ઘણું બધું તમે અત્યારે કરંટ પણ જો વાંચતા હોય ને તો આ બધું આવે જ છે તમને. બગદાદ તો ક્યાં આવશે? ઈરાકમાં આવશે. અને સિકંદરના મૃત્યુ બાદ તેના સરદારોએ સિકંદરનું રાજ્ય શું કર્યું છે? વેચી નાખ્યું છે. અને જે એશિયા પ્રાંત એક સરદારના ભાગમાં અથવા એના સેનાપતિના જે ભાગમાં આવ્યું એ વ્યક્તિનું નામ છે સેલ્યુકસ નિકેટર. હવે જો તમને એમ થાય કે સાહેબ તો આ ફટાફટ ઉડાડવા મળ્યા છે, ઉડાડવા નથી મળ્યા. આપણે જ્યારે આગળનો ટોપિક ભણશું એટલે કે આના પછીનો જે લેક્ચર આવશે ને એમાં મારે તમને સેલ્યુકસ નિકેટરની ઘણી બધી માહિતી આપવાની જ છે. તો એમ પણ કહી શકાય કે સેલ્યુકસ નિકેટર કોણ હતા? એ સિકંદરના સેનાપતિ હતા. અને સિકંદરના સેનાપતિ હતા તો એને કયો પ્રાંત એના ભાગમાં આવ્યો? એશિયા પ્રાંત. અને એશિયા પ્રાંતની અંદર પર્ટિક્યુલરલી કયો પ્રાંત એમ પૂછાય તો ભારતનો વાયવ્ય પ્રાંત, જે સિકંદરે જે હમણાં બુકાફેલા નિકૈયા જે નગરો વસાવ્યા ને એ. અને એ કયા પ્રાંતમાં રહેતા? તો પંજાબ પ્રાંતમાં. તમારા મગજમાં થોડીક સંકુચિત દ્રષ્ટિ ઓછી રાખજો. અત્યારે કોઈ પાકિસ્તાન બનેલું નથી એવું પણ તમારે સમજવાનું છે. આ પ્રાચીન સમયની હિસ્ટ્રી હોય ત્યારે પંજાબ પ્રાંતની વાત થાય ને તો પંજાબ પ્રાંત એટલે ભારતમાં આવેલો પંજાબ અને પાકિસ્તાનમાં આવેલું પંજાબ પ્રાંતની પણ વાત થાય. આ આખા પ્રાંતની અંદર જે વ્યક્તિનું શાસન ચાલતું તે વ્યક્તિનું નામ શું હતું? સેલ્યુકસ નિકેટર હતો. બરોબર. સિકંદરના મૃત્યુ બાદ હવે જો મિત્રો ઘણી બધી વખત તમે લોકવાયકાઓ સાંભળેલી હોય, ઘણી બધી વખત આપણે ઘણા ડાયરાઓ સાંભળતા હોય ત્યારે સિકંદરની ઘણી બધી વાતો સાંભળતા હોય, પણ એમાં શું થતું હોય કે એના આપણે સોર્સ ન મળતા હોય. સિકંદરના મૃત્યુ પાછળ ઘણી બધી લોકવાયકાઓ જોવા મળેલી છે. સિકંદર જ્યારે ભારત છોડીને જતો રહ્યો હોય ત્યારે રસ્તામાં જનજાતિઓ એના ઉપર આક્રમણ કરે, એમાં સિકંદર ઘવાઈ જાય. અને બીજી એક લોકવાયકા મુજબ એ પણ જોવા મળ્યું છે કે સિકંદરની અંદર એક રોગ ચાલતો હોય અને એ રોગને સહન ના થાય એટલે બેબીલોનની આસપાસ સિકંદરનું મૃત્યુ થઈ જાય. એક થોડીક શોકિંગ વાત કરી લઈએ. સિકંદર 33 વર્ષનો હતો ને ત્યારે જ મૃત્યુ પામેલો છે. એનો મતલબ એવો કે 33 વર્ષની ઉંમરે જ આવો વ્યક્તિ જે મહાન સિકંદર તરીકે ઓળખાઈ ગયા. બરોબર. અને એમ પણ બીજી વિશેષતા જોઈ લો કે ભારત સુધી આવવા માટે એને સતત 10 વર્ષ સુધી યુદ્ધ કરેલું છે. બરોબર. જો 20 વર્ષની ઉંમરે મેં વાત કરી એ પ્રમાણે લેક્ચરની શરૂઆતમાં જ 20 વર્ષની ઉંમરે પોતાના પિતાશ્રીની જગ્યાએ આવી ગયો અને સતત 10 વર્ષ સુધી યુદ્ધો કર્યા અને 33 વર્ષની ઉંમરે આવડું મોટું નામ બનાવીને મૃત્યુ પામેલો છે. અને ત્રીજી એક વાત પણ તમારી સાથે જોઈ લઈએ. આ એકમાત્ર એવો વ્યક્તિ છે કે જે 3 ખંડ સાથે જોડાયેલો છે. કે જન્મ જો એની વાત કરીએ તો અહીં લખતો નથી પણ એ બોલી જઉં છું. એનો જન્મ યુરોપની અંદર થાય છે. બરોબર. મૃત્યુ પૂછાય તો આપણે વાત કરીએ પ્રમાણે બેબીલોનમાં મૃત્યુ થયું જે એશિયામાં આવેલું છે. અને જો એને દફનાવવાની વાત કરીએ તો દફનાવો કઈ જગ્યાએ છે? તો ઇજિપ્ત એ જે આફ્રિકામાં આવેલો છે. આવી રીતે યુરોપ, એશિયા અને આફ્રિકા 3 ખંડ ઉપર જો કોઈ વ્યક્તિનું નામ ધરાવતો હોય તો યાદ રાખવાનું સિકંદરની વાત થતી હતી. બરોબર. આગળ જઈએ તો ભારત પર જે ગ્રીક આક્રમણો થયા એના જો પરિણામો વાત કરીએ, જે પ્રમાણે મેં તમને કીધું ને કોઈ પણ આક્રમણ થાય ને એમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા એની વિશેષતા એની વાતો બહુ ઓછી રહેતી હોય, પણ એનાથી શું આપણે પોઝિટિવિટી મળી એના ઉપર યાદ કરીએ. તો પહેલા તો ભારતીયોની આંતરિક નબળાઈઓ અહીં જોવા મળી. હું આવતા લેક્ચરમાં આ વસ્તુ ઉપર વધારે ફોકસ કરાવીશ. જ્યારે હું તમને ચાણક્યનું ઇન્ટ્રોડક્શન આપીશ ને ત્યારે આ વસ્તુ, કારણ કે ચાણક્યએ જ્યારે આ આક્રમણ થયું હોય ને ત્યારે બધા રાજાઓને એકજૂટ કરવા માટે નીકળ્યા હોય, પણ એમાં એ સક્સેસ નથી રહેતા. એટલે એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે ભારતની આંતરિક નબળાઈઓ આ આક્રમણથી ખુલ્લી પડી. અને આ આક્રમણ થયા પછી ચાણક્યને પણ એમ થઈ ગયું કે એક સમ્રાટ બનાવવો જોઈએ. બરાબર. એટલે એક યુનિક શાસન હોવું જોઈએ. એ વસ્તુને અહીંથી ખબર પડી. બીજી એક વાત, સિકંદર જે સૈન્ય માર્ગે ભારત આવ્યો છે એ પાછળથી શું ડેવલપ થઈ ગયું? વેપારી માર્ગ. એમ કહી શકાય કે ભારત અને યુરોપ વચ્ચે વેપાર સ્ટાર્ટ થઈ ગયો. અને તમને હું થોડુંક પણ જણાવી પણ દઉં, આગળ જતા કુષાણ વંશમાં કનિષ્કનું, એટલે તમે નામ જે સાંભળતા હોય એની પહેલા પણ આપણે જે ઘણી બધી વખત પ્રાચીન ભારતમાં જો સાંભળશું કનિષ્ક, તો સિલ્ક રૂટ, આ બધું વેપારી માર્ગ ખુલેલા જોવા મળેલા છે. ત્રીજી વાત કરીએ, ભારતમાં શિલ્પ, સ્થાપત્ય, સિક્કાઓ, ગાંધાર શૈલી, ખગોળ વિદ્યા અને ગ્રીક
ખગોળ વિદ્યા પર કઈ સંસ્કૃતિની અસર જોવા મળી? ગ્રીક સંસ્કૃતિની અસર જોવા મળી. મતલબ ગ્રીક સંસ્કૃતિની અંદર કયા પ્રકારની વસ્તુ હતી જે ભારતની અંદર જેટલી મૂર્તિઓ બનતી, જેટલા સ્થાપત્ય બનતા, જે સિક્કાઓ આગળ જતા બનશે, જે પ્રકારની મૂર્તિઓ બનાવવા માટેની શૈલીઓ આવી, આની અંદર ગ્રીક લોકોની અસર જોવા મળી. આ પણ સારી વસ્તુ હોય ને, જ્યારે આપણી એક સંસ્કૃતિ હોય એમાં બીજી કોઈક સારી સંસ્કૃતિનું મિલન થાય તો નવી સંસ્કૃતિ જન્મ લેતી હોય એ સારી બનતી હોય, જો સારી સંસ્કૃતિનું મિલન થાય તો. એનાથી આગળ જઈએ, વાસ્તુકલા, જ્યોતિષશાસ્ત્ર. આપણે જે જોઈએ વાસ્તુકલા અને જ્યોતિષશાસ્ત્ર એ કોની દેણ છે? યુનાનીઓની દેણ છે. તો આ મેન્સમાં ઘણી બધી વખત પૂછાતું હોય કે ભારત પર ગ્રીક આક્રમણોની અસર સારી અથવા ખરાબ, એ અનુકૂલન તમારે કરવાનું હોય છે. તો આમાંથી તમને જેટલું સારું દેખાતું હોય તો સારું લખજો, અને જો ખરાબ દેખાતું હોય તો ખરાબ લખવાનું છે. તો પહેલા તો આંતરિક નબળાઈઓ ભારતના લોકોની ખુલ્લી પડી ગઈ, અને સિકંદર જે સૈન્ય માર્ગે ભારત ઉપર આવ્યો તો આગળ જતા આ માર્ગ વેપારી માર્ગ તરીકે આવ્યો, અને ભારતની અંદર જેટલી શિલ્પ સ્થાપત્ય છે, સિક્કાઓ, આગળ જતા આ પણ ડિસ્કશન કરશું આપણે કે જે સિક્કાઓ બન્યા છે, સિક્કાઓની અંદર ગ્રીક લોકોની અંદર કયા પ્રકારના સિક્કાઓ બનતા અને એની ભારત ઉપર અસર શું થઈ હતી. આ એક શૈલી પણ જોઈ લેજો, ગાંધાર શૈલી. બરોબર, ગાંધાર શૈલી પણ યાદ કરીએ ને. ગાંધાર મેં તમને પ્રશ્ન આજે પૂછ્યો છે, ગાંધાર પ્રાંત ક્યાં આવે, તો તમે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપશો. તો આ પ્રકારની આક્રમણોની આખી વાત હતી. તો મિત્રો, આ આપણો પહેલો ટોપિક હતો આજનો. આપણે આગળના લેક્ચરમાં પણ આનાથી આગળ કન્ટિન્યુ અહીંથી જ કરશું અને આગળના ટોપિક પણ ડિસ્કશન કરતા રહેશું. જો તમને આ લેક્ચરમાં મજા આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરો, અને નીચે મેં પ્રશ્ન પૂછ્યા છે એને કોમેન્ટ બોક્સમાં પણ મૂકો. અને જો અમારા લેક્ચરમાં કંઈ સુધારા વધારા કરવા પર તમે કોમેન્ટ બોક્સમાં હંમેશા એપ્રિશિએટ થાય એવું કાર્ય કરજો. મિત્રો, મારી પર્સનલ ચેનલ છે એને પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, હિતેશ પરવાડિયા. તો આજના લેક્ચર માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.